જરા વિચારો તો, તમે કોઈ મોટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને અચાનક ખબર પડે કે પરીક્ષા મોડી થશે. થોડું દુઃખ થાય નહીં? પણ પછી જો તમને કહેવામાં આવે કે આ વિલંબને કારણે જીતવાની તકો બમણી થઈ ગઈ છે તો? વાહ, ગુજરાતમાં કંઈક આવું જ થયું છે. નમસ્કાર, ચાલો આજે એક મજાની વાત કરીએ. ગુજરાતમાં નોકરીઓ વિશે કેટલાક મોટા અને સારા સમાચાર આવ્યા છે અને એમાં એક નવો ટ્વિસ્ટ પણ છે. તો તૈયાર થઈ જાઓ, આપણે આખી વાતને બરાબર સમજીએ. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. વાત છે કેટલીક ખૂબ જ જરૂરી સરકારી નોકરીઓની. ગુજરાતના હજારો યુવાનો જુનિયર ક્લાર્ક અને પંચાયત તલાટી જેવી નોકરીઓ માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા. પણ અચાનક આખી ભરતી પ્રક્રિયા પર જાણે બ્રેક લાગી ગઈ. જો બધું જ નક્કી હતું, અરજી ક્યારે કરવી, પરીક્ષા ક્યારે આપવી, બધો પ્લાન તૈયાર હતો. પણ આ તારીખો આવી અને જતી રહી અને કોઈ જાહેરાત જ ન થઈ. આનાથી બધા ઉમેદવારોમાં ચિંતા વધી ગઈ કે હવે શું થશે. તો પછી આ બ્રેક કેમ લાગી? કારણ હતું એકદમ સાચું અને સારું. સરકાર આ ભરતી પ્રક્રિયાને વધુ સારી અને એકદમ પારદર્શક બનાવવા માંગતી હતી. એટલે એમણે નક્કી કર્યું કે જૂના નિયમોને બદલીને એક નવી સુધારેલી રૂલ બુક બનાવીએ. એટલે કે ભરતીના નિયમો. હવે આ કોઈ અઘરો શબ્દ નથી, બસ એમ સમજો કે આ એક ગેમની રૂલ બુક છે. એમાં લખ્યું હોય છે કે ગેમ કેવી રીતે રમવી, કોણ જીતશે અને કેવી રીતે જીતશે. બસ સરકાર એ જ સુનિશ્ચિત કરી રહી હતી કે આપણા ગામડા અને ઓફિસો માટે સૌથી હોશિયાર અને લાયક લોકો જ પસંદ થાય. અને હવે આવે છે આખી વાતનો સૌથી મજેદાર ભાગ. જ્યારે સરકાર નિયમો સુધારી રહી હતી ત્યારે તેમને ખબર પડી, અરે આપણને તો હજી વધારે લોકોની જરૂર છે. ચાલો પહેલાં ઓફિસ હેલ્પર એટલે કે જુનિયર ક્લાર્કની નોકરીઓની વાત કરીએ. આ નોકરીઓ માટે ખાલી જગ્યાઓની સંખ્યામાં જબરજસ્ત વધારો થયો. જો પહેલાં 2350 જગ્યાઓ હતી, પણ હવે નવી યોજનામાં છે પૂરી 3250, એટલે કે સીધી 1000 જેટલી વધુ તકો. આ તો બહુ મોટા સમાચાર છે, ખરું ને? અને વાત અહીં પૂરી નથી થતી. ગામડાના મદદગાર એટલે કે પંચાયત તલાટીની નોકરીઓમાં તો આનાથી પણ મોટો અને સારો ફેરફાર થયો. અરે વાહ, અહીં તો જગ્યાઓ સીધી ડબલ થઈ ગઈ. પહેલા હતી 650 જગ્યાઓ અને હવે સીધી બમણી, પૂરી 1300. આનો મતલબ એ છે કે હવે બમણા લોકોને પોતાના ગામની સેવા કરવાનો મોકો મળશે. તો જગ્યાઓ તો વધી ગઈ, જે બહુ સારી વાત છે. પણ હવે પરીક્ષા કેવી રીતે લેવાશે? એમાં પણ એક મોટો ફેરફાર આવ્યો છે. ચાલો એ પણ સમજી લઈએ. પહેલાં કેવું હતું? એક જ મોટી પરીક્ષા, એક જ રેસ. પણ હવે આ એક રોમાંચક 2 ભાગની શોધ જેવું બની ગયું છે. આ છે પહેલો રાઉન્ડ, ક્વોલિફાઈંગ રાઉન્ડ. જેમ કોઈ મોટી રેસમાં ફાઇનલ પહેલાં એક નાની રેસ થાય ને, બસ એના જેવું. આ પરીક્ષા નક્કી કરશે કે ફાઇનલ રેસ માટે કોણ કોણ તૈયાર છે. જે લોકો પહેલો રાઉન્ડ પાસ કરશે એ લોકો આવશે ફાઇનલમાં. આ છે મુખ્ય સ્પર્ધા એટલે કે ફાઇનલ મેચ. અને અહીંથી જ અસલી વિજેતાઓ પસંદ થશે, જેમને આ નવી વધેલી જગ્યાઓ પર નોકરી મળશે. તો આ બધા ફેરફારોથી આપણને શું સમજાયું? ગુજરાત માટે આ કેટલી સારી વાત છે. ટૂંકમાં જે નાનકડો વિલંબ થયો હતો એ ગુજરાતના યુવાનો માટે એક સુવર્ણ તક લઈને આવ્યો. હવે નોકરીની વધુ તકો છે, પરીક્ષાની રીત વધુ સારી અને સાચી છે, અને સૌથી જરૂરી, આપણા ગામડા અને શહેરોને વધુ સારા બનાવવા માટે વધુ લોકો કામે લાગશે. એટલે જ કહેવાય ને કે થોડી રાહ જોવી એ ફાયદાનો સોદો હતો. તો આ આખી વાત પરથી આપણે શું શીખ્યા? કે ક્યારેક કોઈ મોટો બદલાવ આવે તો એનાથી આપણું ભવિષ્ય વધુ સારું બની શકે છે. વધુ તકો અને વધુ સારી સિસ્ટમ, આ બંને મળીને એક ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે, ખરું ને?